નમસ્તે દર્શકો, આપ સૌનું હેશટેગ વ્રત કથાની ચેનલમાં સ્વાગત છે. દર્શકો, તમે એવા ઘણા ખરા ભજનો સાંભળ્યા હશે કે જ્યાં બોડાણું, મીરાબાઈ, નરસિંહ મહેતા અને ઘણી ખરી એવી ભક્તિ સાથે સંકળાયેલી વ્યક્તિઓનો ઉલ્લેખ થતો હોય. તેમાંના એક બોડાણું છે. આ વિડીયોમાં દર્શકો આપણે બોડાણા વિશે માહિતી મેળવવા જઈ રહ્યા છીએ. બોડાણું કોણ છે, બોડાણુંનું મૂળ નામ શું છે અને પ્રખ્યાત ડાકોરના રણછોડરાયજીના મંદિરના સાથે એનો ઇતિહાસ કઈ રીતે જોડાયો એમના વિશે પણ માહિતી મેળવીશું. બોડાણો મૂળ નામ વિજયસિંહ બોડાણા ગુજરાતના ખેડા જિલ્લામાં આવેલ ડાકોર ગામનો એ રહેવાસી હતો. ક્ષત્રિય કુળમાં જન્મેલા બોડાણા રણછોડરાય પ્રત્યે અપાર ભક્તિ ધરાવતા હતા. રણછોડરાયને પ્રસન્ન કરવા તેમની 72 વર્ષની વય સુધી તેમણે દર 6 મહિને હાથમાં તુલસી વાવેલું કુંડું લઈ પગપાળા દ્વારકા સુધી યાત્રા કરી હતી. બોડાણાની ઉંમર થતાં તેનામાં અશક્તિ આવી અને છેલ્લી યાત્રા દરમિયાન તેણે મનમાં ફરી કદાચ નહીં આવી શકવા માટે અફસોસ વ્યક્ત કર્યો હતો. તેની આ ભક્તિથી રીઝાયેલા દ્વારકાધીશે તેને સ્વપ્નમાં આવી કહ્યું કે એક ગાડું લઈને તે દ્વારકાપુરી જાય. જ્યારે બોડાણો મહામુસીબતે ગાડાની વ્યવસ્થા કરી દ્વારિકા જાય છે ત્યારે ભગવાન તેની સાથે ડાકોર જવા નીકળી પડે છે. આ કથા રણછોડ બાવની નામની પદ્યરત્નામાં સુંદર રીતે ગવાય છે. આ કથા રણછોડ બાવની નામની પદ્યરત્નામાં સુંદર રીતે ગવાય છે. વિક્રમ સંવત 1212ની કારતક સુદ પૂનમના રોજ વિજયસિંહ બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાધીશનું બીજું સ્વરૂપ ડાકોરમાં પધાર્યું હતું, જે રણછોડરાય તરીકે ઓળખાય છે. ડાકોરનું રણછોડરાયજીનું મંદિર જે આજે જોઈ શકાય છે તેનું નિર્માણ ગોપાલ જગન્નાથ તાંબવેકર નામના મરાઠી સદગૃહસ્થે તે સમયે ₹1 લાખના ખર્ચે ઈસવીસન 1772માં બંધાવ્યું હતું. આમ બોડાણો અને રણછોડરાયજીના મંદિર વિશેની આ ટૂંકમાં માહિતી હતી. હવે આપણે તેની વિસ્તૃત માહિતી મેળવીશું. ગુજરાતમાં સૌને વહાલા કોઈ ભગવાન હોય તો એ છે ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ. આ કાનુડાનું અથવા ભગવાન વાસુદેવ કૃષ્ણનું એક મંદિર છે જે ડાકોરમાં આવેલું છે, જે ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં વસેલું છે. આ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી 70 કિલોમીટર દૂર આવેલું છે. આ રણછોડરાયજી મંદિર અને ડાકોરની પાછળ પણ એક કથા છે. ડાકોરના કાંઠે ગોમતી નદીનું વહેણ છે. ડાકોરનો ઇતિહાસ. દ્વાપર યુગમાં ડંકમુનિ એ ડાકોરમાં આશ્રમ બનાવ્યો હતો. તે જમાનામાં ડાકોર ખાખર્યું વન હતું, પરંતુ ડંકમુનિએ તપ કરી ભગવાન શંકરને પ્રસન્ન કર્યા. ભગવાને ડંકમુનિના આશીર્વાદ આપ્યા કે કૃષ્ણ ભગવાન અહીં આવશે અને પોતે પણ ડંકેશ્વર નામે લિંગ સ્વરૂપે અહીં રહેશે. આજે પણ ગોમતી કિનારે ડંકેશ્વર મહાદેવ છે, જે બાબતની સાક્ષી પુરાવે છે. આજ ડંકમુનિએ મંદિર પાસે નાનો કુંડ બનાવ્યો હતો, જેમાં પશુ પંખી નિર્ભીકપણે પાણી પીતા હતા. એકવાર ભગવાન કૃષ્ણ અને ભીમ પ્રસંગોપાત ડંકમુનિના આશ્રમ પાસેથી પસાર થતા હતા. ત્યારે ભીમને તરસ લાગતા કુંડમાંથી પાણી પીધું અને ઝાડ નીચે વિશ્રામ કરવા બેઠો. અચાનક વિચાર આવ્યો કે આટલા સુંદર જળનો કુંડ જો મોટો હોય તો ઘણાને પાણી સુગમતાથી મળી રહે, અને ગદાના એક જ પ્રહારથી ભીમે તે કુંડ 999 વિદ્યા મોટો કર્યો. આ કુંડ આજે ગોમતીના નામે ઓળખાય છે. વર્ષો વીતતા ગોમતી કુંડ અને ડંકેશ્વર મહાદેવ મંદિર આસપાસ લોકો આવી વસ્યા અને પહેલા ડંકપુર અને ત્યારબાદ આજનું ડાકોર ગામ બન્યું. ડાકોર ગામમાં કૃષ્ણ ભક્ત બોડાણો રહેતો હતો, જે દર 6 માસે પૂનમે ડાકોરથી દ્વારકા રસ્તેથી ચાલીને હાથમાં તુલસી રોપેલું કુંડું લઈ ભગવાનના દર્શનાર્થે જતો હતો. ભક્ત બોડાણો 72 વર્ષની ઉંમર સુધી રાબેતા મુજબ આ ક્રમ કરતો રહ્યો, પરંતુ ત્યારબાદ ઉંમરના કારણે ઉંમરથી વશ થઈ એમને તકલીફ પડવા લાગી. પોતાના ભક્તની આ તકલીફ કૃષ્ણ ભગવાનથી જોઈ ના ગઈ. આથી તેમણે ભક્તને સપનામાં આવીને કહ્યું હતું કે હું દ્વારકાથી ડાકોર આવીશ, તું બીજી વખત આવે ત્યારે ગાડું સાથે લાવજે. બોડાણો બીજી વખત સાથે ખખડધજ ગાડું લઈને દ્વારકા આવ્યો. પૂજારીઓએ પોતાની ખાલસતાથી જવાબ આપ્યો કે ભગવાન મારી સાથે ડાકોર આવવાના છે. દ્વારકાના
પૂજારીઓએ રાત્રે મંદિરને તાળા મારી દીધા, પરંતુ ભગવાન કોઈના બંધનમાં રહેતા નથી. તેમણે આ તાળા તોડીને બોડાણાની જોડે ડાકોર જવા પ્રયાણ કર્યું. દ્વારકાથી થોડા દૂર નીકળ્યા બાદ ભગવાને બોડાણાને કહ્યું કે હવે તું ગાડામાં આરામ કર, હું ગાડું ચલાવીશ. ફક્ત એક રાતમાં ભગવાન રાજા રણછોડરાય ડાકોરમાં આવી ગયા. સવારમાં બિલેશ્વર મહાદેવ નજીક લીમડા ડાળ પકડી બોડાણાને જગાડ્યો અને ગાડું ચલાવવા કહ્યું. ભગવાનના સ્પર્શથી લીમડાની એક ડાળ મીઠી થઈ ગઈ. ભગવાનને દ્વારકામાં ના જોતા પાછળ પાછળ આવી પહોંચેલ ગુગળીઓથી ભગવાનને બચાવવા બોડાણાએ મૂર્તિ ગોમતીમાં પધારવી દીધી અને જાતે ગુગળીઓને મળવા ગયા. ગુગળીઓએ ગુસ્સામાં આવી બોડાણા પર ભાલાથી પ્રહાર કર્યો, જેના કારણે બોડાણાનું મૃત્યુ થયું ને ગોમતીમાં મૂર્તિ હતી ત્યાં પાણી લોહીથી લાલ થયું. દ્વારકાના પૂજારીઓએ એક યુક્તિ અજમાવી કે જો ભગવાનને ડાકોરમાં રાખવા હોય તો મૂર્તિના વજન જેટલું સોનું મૂકવું. તેઓ જાણતા હતા કે બોડાણો ખૂબ ગરીબ માણસ છે, એટલે સોનું આપી શકે તેમ નથી. કૃષ્ણ ભગવાનની મૂર્તિ દ્વારકામાં જ રહેશે. બોડાણા પાસે સોનાના નામે તેની પત્નીએ પહેરેલી ફક્ત નાકની વાડી હતી. જ્યારે મૂર્તિની સામે ત્રાજવામાં તેને મૂકવામાં આવી ત્યારે તેનું અને મૂર્તિનું વજન બરાબર થયું. આવી રીતે કૃષ્ણ ભગવાનનું સ્થળાંતર દ્વારકાથી ડાકોરમાં થયું. આજે ડાકોરમાં જે અસલ મૂર્તિ છે, જે પહેલા દ્વારકામાં હતી, અનેક નામે ઓળખાતા ભગવાન કૃષ્ણ દ્વારકામાં દ્વારકાધીશ અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખાય છે. તેમને મળેલ નામ પાછળ પણ એક કથા છે. જરાસંઘના મિત્ર કાલયવને જ્યારે કૃષ્ણ ભગવાન પર આક્રમણ કર્યું ત્યારે તેઓ મથુરાવાસીઓના રક્ષણ માટે તેમને સાથે લઈને રણ છોડીને ભાગી ગયા અને નવી નગરી દ્વારકા બનાવીને ત્યાં વસ્યા. આથી જ તેમને દ્વારકા અને ડાકોરમાં રણછોડરાયના નામે ઓળખવામાં આવે છે. આ પ્રસિદ્ધ મંદિર ડાકોરમાં દર પૂનમે મેળો ભરાય છે. ઘણા લોકો આ દિવસે આવીને શ્રદ્ધાથી ઈશ્વરની પૂજા કરે છે. કેટલાક લોકો તો ખુશીથી અથવા તો પોતાની માનતા પૂરી કરવા અર્થે પગે ચાલીને દૂર દૂરથી આવે છે અને ઈશ્વરના દર્શન કરે છે. અહીંના મંદિરમાં લોકો પ્રસાદના રૂપે ભગવાનને માખણ, મિશ્રી, બેસનની મીઠાઈ, મગસ ચડાવે છે. કૃષ્ણ ભગવાનને ગાયો ખૂબ વહાલી હતી, એટલે અહીં લોકો ગાયને પણ ચારો ખવડાવી પુણ્ય કમાય છે. અહીં નાસ્તામાં ડાકોરના ગોટા ખૂબ જ પ્રસિદ્ધ છે. અહીં આવનાર દરેક યાત્રી ડાકોરના પ્રસિદ્ધ ગોટાનો સ્વાદ જરૂર માણે છે. અહીં આવેલ રણછોડરાયની ભોજનશાળામાં માત્ર 5 રૂપિયામાં ભરપેટ ભોજન મળી જાય છે. હવે તો ડાકોરમાં લોકોને આકર્ષિત કરવા માટે અન્ય નાના મોટા મંદિર પણ બનાવવામાં આવ્યા છે. ભગવાન કૃષ્ણએ બનાવેલી સોનાની દ્વારકા નગરી તો જળમગ્ન થઈ ગઈ છે, પરંતુ આ ધરતી પર કૃષ્ણ પ્રેમ અવિરત રહ્યો છે. ગુજરાતમાં દ્વારકા અને ડાકોર ખાતે આવેલા પ્રાચીન કૃષ્ણ મંદિરો ખૂબ જ પ્રસિદ્ધ છે. કહેવાય છે કે કંસના સસરા જરાસંઘના મથુરા નગરી પર થતા આક્રમણોથી જનતાને મુક્ત કરવા ભગવાને 100 નગરજન સાથે કુશસ્થળી સ્થળાંતર કર્યું હતું. દ્વારકામાં આવેલું ભગવાન સુદર્શનધારીનું મુખ્ય મંદિર જગત મંદિર તરીકે ઓળખાય છે. વર્ષ દરમિયાન ઘણી વખત યાત્રા સંઘો અને ભક્તગણો 52 ગજની ધજાઓ સાથે ડાકોર અને દ્વારકાના દર્શન અર્થે આવે છે. ડાકોર અને દ્વારકાના મંદિરો સાથે પ્રાચીન કાળના કૃષ્ણ ભક્ત બોડાણાની કથા પણ જોડાયેલી છે. બોડાણાની અવિચલ ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન કૃષ્ણ બળદગાડામાં બેસીને દ્વારકાથી ડાકોર આવ્યા હોવાથી દંતકથા પ્રચલિત બની છે. કહેવાય છે કે હાલમાં ડાકોરમાં રહેલી રણછોડરાયની મૂર્તિ એ મૂળ દ્વારકા મંદિરની જ છે. દ્વારકાધીશનું મંદિર 5 માળનું અને ખૂબ જ સુંદર કોતરણીઓવાળું છે. 60 થાંભલા ઉપર ઊભા કરાયેલા મંદિરમાં ભક્તો વિશેષ સંરચક પ્રમાણે સ્વર્ગ દ્વારેથી પ્રવેશ કરે છે અને મોક્ષ દ્વારેથી મંદિરની બહાર નીકળે છે. દ્વારકાથી 30 કિલોમીટર દૂર બેટ દ્વારકા આવેલું છે, જે વૈષ્ણવ સંપ્રદાય માટે ખૂબ જ મહત્વ ધરાવે છે. દ્વારકાથી બોટમાં બેસી જળમાર્ગે બેટ દ્વારકા જવાય છે. અહીંયા મહાપ્રભુજીની બેઠક તથા શ્રી કૃષ્ણ ભગવાનની પટરાણીઓના મંદિરો અને શંખ તળાવ આવેલા છે. ડાકોરમાં ભગવાન રણછોડરાયજીનું મંદિર ગોમતી નદીના કિનારે આવેલું છે. આ બંને મંદિરોમાં સવારે મંગળા દર્શનથી લઈને રાત્રિના શયન સુધીના વિવિધ દર્શનનો મહિમા અનેરો છે. દ્વારકા અને ડાકોરમાં જન્માષ્ટમી ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. લાખો ભક્તો આ પ્રસંગે ભગવાનના દર્શને આવીને ધન્યતા અનુભવે છે. હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી, હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી. અને મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે, મંદિરમાં કોણ છે રાજા રણછોડ છે જેવા ગગનભેદી નારાઓથી મંદિર ગુંજી ઉઠે છે. જાણે દરેક ભક્તના હૃદયમાં ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણનું પુનઃ પ્રાગટ્ય થયું હોય તેવો માહોલ સર્જાય છે.
ડાકોરના અન્ય જોવાલાયક સ્થળ ડંકનાથ મહાદેવ મંદિર, લક્ષ્મીજીનું મંદિર, બોડાણા ગંગાબાઈનું મંદિર, શ્રીજી બેઠક, શ્રીજી ચરણ, શંકરાચાર્ય મઠ, શ્રી મંગલ સેવાધામ, સત્યનારાયણ મંદિર, બિલેશ્વર મહાદેવ મંદિર તેમજ ભગવાને પકડેલ લીમડો, બિલેશ્વર જૈન મંદિર વગેરે. વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરો અને #વ્રતકથાની ચેનલને સબસ્ક્રાઈબ કરો.